લોકો એવું વિચારતા હોય કે એક વખત આયુર્વેદ દવા બંધ થશે તો ફરીથી પાછો રોગ થઈ જશે, પણ તમે જોઈ શકો છો કે બેનને 3 મહિનાથી આપણી દવા બંધ છે પણ એકે વખત એડીનો દુખાવો થયો નથી. મને સિવિયર એડીમાં દુખાવો હતો. સિવિયર એટલે હું આટલું પણ 2-4 પગલા પણ હું ચાલી નથી શકતી અને મેં ચપ્પલ બી બહુ ચેન્જ કર્યા અને એવા પણ દિવસો હતા કે હું જમવાનું પણ 2-4 વાર નહીં બનાવી શકી. ઓહો, એટલું મને મતલબ બહારથી મંગાવવું પડ્યું કે હું છે ને ઊભી જ નથી રહી શકતી, તો હું કરું કેવી રીતે? 2 મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી તો કેટલા ટકા ફરક પડી ગયો તમને? 100% રિઝલ્ટ છે. હવે હું દોડી પણ શકું છું, ચાલવાનું તો દૂર પણ હું દોડી પણ શકું છું. જ્યારે કોઈ પણ રોગમાં શરૂઆતના તબક્કામાં જ આપણે આયુર્વેદ સારવાર કરાવીએ તો કેટલો ઝડપથી સારું થઈ જતું હોય છે એનું એક ઉદાહરણ છે. એ નેહાબેન મારી સાથે છે. મને સિવિયર એડીમાં દુખાવો હતો. સિવિયર એટલે હું આટલું પણ 2-4 પગલા પણ હું ચાલી નથી શકતી અને મેં ચપ્પલ બી બહુ ચેન્જ કર્યા કે શૂ બી પહેરવાનું ચાલુ કર્યું, પણ હું બિલકુલ એટલું હતું કે કોઈ મને 2 ડગલા પણ કહે ને તો હું ચાલી ના શકું. બરાબર. એવું કેટલા સમયથી થતું હતું? 4-5 મહિના તો મને બહુ જ હતું. તો પછી મેં ઘરમાં જ થોડુંક એક્સરસાઇઝ વગેરે કરવાની ટ્રાય કરી, યુટ્યુબ ઉપર સર્ચ કરીને એ એક્સરસાઇઝો કરી, પણ થોડો પણ ફાયદો નહોતો પડતો. એક દિવસ માટે પડે પછી પાછું રિપીટ થઈ જાય. બરાબર. તો તમને આપણી હોસ્પિટલની જાણકારી જે છે એ કઈ રીતે મળી હતી તમને? અમે ઇન્સ્યોરન્સ પોલિસી ભરીએ છીએ, તો મારા મિસ્ટરે એમને ફોન કર્યો કે મારી વાઈફને આવી મને બીજી પણ થોડીક પ્રોબ્લેમ હતી, તો એના માટે અમે ફોન કર્યો કે આમાં પોલિસીમાં આ વસ્તુ આવે છે કે શું, એમ પૂછવા માટે. તો એમણે પછી તમારું સજેશન આપ્યું કે સંજીવની હોસ્પિટલમાં તમે જાઓ, અને મેં 100થી પણ વધુ લોકોને ત્યાં એડવાઇસ કર્યા છે, મોકલ્યા છે, તો એમને 100% રિઝલ્ટ મળ્યું છે. તો એ બધું સાંભળીને મેં કીધું ચલો એકવાર હું તમને મળીને વાત કરી જોઉં અને દવા લઈ જોઉં. તો નેહાબેન, તમે એ કહેશો કે તમે આ એડીની તકલીફ આટલા સમયથી હતી તો તમે શા માટે એલોપેથી દવા ના લીધી કોઈ સમય, કે એડવાઇસ લીધી હતી ક્યારે? કોઈ ડૉક્ટરને બતાવ્યું હતું? બતાવ્યું હતું, પણ એમાં એવું હતું કે કોઈ કે મતલબ 2-4 જે મેં મારા ફ્રેન્ડ સર્કલમાં હતી લેડીઝ, એમને પણ આ તકલીફ થઈ હતી, તો એમણે કીધું કે ચપ્પલથી મટી જશે, કોઈ કે હાડકું વધી ગયું હોય તો તમારે કપાવવું પડશે, એવી બધી વાતો. તો હું એ ડરથી ગઈ જ નહીં. ડરથી ગયા જ નહીં. બરાબર છે. અને તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એ તમારું ડાયગ્નોસિસ કરી અને 2 મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી તો કેટલા ટકા ફરક પડી ગયો તમને? 100% રિઝલ્ટ છે. હવે હું દોડી પણ શકું છું, ચાલવાનું તો દૂર પણ હું દોડી પણ શકું છું. બસ. તો નેહાબેન, તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું, જેમ નેહાબેને શરૂઆતના તબક્કામાં શરૂઆતના રોગમાં જ તરત આયુર્વેદ સારવાર લીધી. અમારી પાસે એડીના દુખાવાવાળા પેશન્ટ ક્યારે આવતા હોય? 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષ સુધી એડીનો દુખાવો સહન કરે, ઓપરેશન કરાવડાવે, ઇન્જેક્શન લે, પેન કિલર ખાય, કેટલી કસરતો કરાવે, કેટલું બધું કર્યા પછી અહીંયા આવે ત્યારે એમનો કેસ ઘણો બધો બગડી ગયેલો હોય. બેન જ્યારે આવ્યા ત્યારે અમારા પ્રમાણે એક સ્પષ્ટ દુખાવો હતો કે આ વાયુનો પ્રોબ્લેમ છે, એમાં લોહીની ગરમી છે, અને આપણે એની દવા કરી, તરત જ ફાયદો થઈ ગયો. વિધિન જે છે એ લગભગ 1.5-2 મહિનામાં તો ઓલમોસ્ટ તમને 100% મટી ગયું. અને હવે તમે પહેલાં કઈ વસ્તુ ન કરી શકતા, હવે કઈ વસ્તુ કરી શકો છો? હું ચાલી નથી શકતી પહેલા તો, મતલબ ઉઠીને હું ચાલું તો વિચારવું પડતું હતું કે કેવી રીતે ચાલીશ, દુખાવો વધશે તો. અને એવા પણ દિવસો હતા કે હું જમવાનું પણ 2-4 વાર નહીં બનાવી શકી. ઓહો, એટલું મને મતલબ બહારથી મંગાવવું પડ્યું કે હું છે ને ઊભી જ નથી રહી શકતી, તો હું કરું કેવી રીતે? તો એ બધું પછી તમારા પાસે આવ્યું. થેન્ક યુ સર. હું આવી અને મને આટલું 100% રિઝલ્ટ મળ્યું. હવે હું બિલકુલ પણ ઠીક છું. તમારા માધ્યમથી લોકોને જ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો, 3 વસ્તુ ખાસ જુઓ. સૌથી પહેલાં તો એ જુઓ BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ કે ડૉક્ટર પાસે તમારા જે રોગ મટાડવાના હજારો દાખલા, અનુભવ, રિવ્યૂ કે વિડીયો છે કે નહીં. ત્રીજા નંબરે તમે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ, ને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. બેન, તમારો ગરમીનો કોઠો છે, તો તમે ક્યારે એવું લાગ્યું કે આપણી દવા કોઈ જગ્યાએ તમને ગરમ પડી હોય? ના માં, મેં છે ને પોતાના ફ્રેન્ડ સર્કલમાં પણ કીધું છે, તમારું સજેશન આપ્યું છે બધાને કે આમની દવા પહેલાંથી જ સાહેબ કહી દે છે કે મારી દવા પેટને ગરમ નથી લાગતી. તો ત્યાં શ્યોરિટી મને મળી કે તમારી દવા કોઈ પણ જગ્યાએ સાઈડ ઇફેક્ટ ક્યાં કે ગરમ, બધા કહે છે આયુર્વેદિક ગરમ હોય છે, પણ નથી હોતી ગરમ. હકીકતમાં આ જ વસ્તુ આપણે સતત લોકોને કહીએ છીએ કે આયુર્વેદ દવા ગરમ હોતી જ નથી. જેમ મસાલા હોય, કોઈક મસાલા ઠંડા હોય ને કોઈક મસાલા ગરમ હોય. વરિયાળી ખાવ તો ઠંડક કરે, સૂંઠ ખાવ તો ગરમ કરે, પણ
કઈ જગ્યાએ વરિયાળી ખાવી ને કઈ જગ્યાએ સૂંઠ ખાવી એ સાચા ડૉક્ટરો નક્કી કરીને જ્યારે આપે ત્યારે કોઈ દવા ગરમ નથી પડતી. એટલે આયુર્વેદની દવા ગરમ હોય છે. આ માનસિકતા કાઢવા માટે જ અમે સતત લોકોને ઇન્સિસ્ટ કરીએ છીએ કે આયુર્વેદ દવા ક્યારેય ગરમ નથી પડતી. આયુર્વેદ દવા ત્યારે જ ગરમ પડે કે જો તમારું નિદાન કરવામાં ભૂલ થઈ હોય તો. એટલે જો તમને કોઈ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો અને ગરમ પડે છે તો એ દવાનો ભૂલ નથી પણ નિદાન કરવાવાળાની ભૂલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તમે એ કહી શકશો કે તમારા જેવા કેટલા એવા પેશન્ટ છે કે એડીના દુખાવાથી વર્ષોથી પીડાતા હશે પણ તમે તો થોડા સમયમાં તકલીફ આટલી બધી વેઠી પણ આયુર્વેદથી એટલી ઝડપથી સાજા થઈ ગયા. તમે ક્યારે એવું વિચાર્યું હતું કે આયુર્વેદ સારવાર એટલી ઝડપથી અસર કરશે એમ? ના, એટલો એક્સપેક્ટેશન હતો નહીં કે એટલું જલ્દી રિઝલ્ટ મળશે. પહેલાં પણ મેં આયુર્વેદિક તરફ પોતાના ડગલા ભર્યા છે પણ ત્યાં મને રિઝલ્ટ નથી મળ્યું. તો એક બે જગ્યાએ હું જતી હતી પણ ત્યાં બીજી કોઈ પહેલાંની પ્રોબ્લેમ્સ હતી તો ક્યારેક ફીવર આવી ગયું ક્યારેક કેવું તો પણ ત્યાં રિઝલ્ટ ઉલટાનું મને છે ને હેવીનેસ લાગતી હતી. પણ તમારા પાસે ત્યાર પછી મને થોડુંક એવું થયું કે હું આયુર્વેદિકમાં ન જઉં પણ પછી તમારા પાસે આવીને એ વિશ્વાસ મારો તૂટ્યો કે નહીં જવું જ જોઈએ. 100% શ્યોર છે આયુર્વેદ દવાઓ જે છે એક વખત સાચું નિદાન થાય ને બેન તો આયુર્વેદ સારવાર 100% રિઝલ્ટ આપે છે. અને 100% શ્યોરિટી છે કે અહીંયાથી છે ને જડથી ખતમ કરે છે આયુર્વેદ. અને આપણી જે દવા છે બેન જે તમને એડીની દવા હતી એ દવા બંધ થઈ અને આજે 2-3 મહિના થઈ ગયા તો બીજી વાર નથી થયું છે? ના, એક પણ વાર મને પગમાં ખબર જ નથી કે દુખાવો છે. પણ લોકો એવું વિચારતા હોય કે એક વખત આયુર્વેદ દવા બંધ થશે તો ફરીથી પાછો રોગ થઈ જશે પણ તમે જોઈ શકો છો કે બેનને 3 મહિનાથી આપણી દવા બંધ છે પણ એકે વખત એડીનો દુખાવો થયો નથી. બરાબર ને બેન? લગભગ આ 3 મહિના દવા આપણી બંધ થયા પછી ક્યારે દુખ્યું છે? ક્યારે પણ નહીં. દોડી પણ શકો છો? મને ખબર બી નથી કે દુખાવો છે. હતો એમ? હતો. હા, હવે તો તમે દોડી શકો છો, કામકાજ બધું નોર્મલ. બિલકુલ બિલકુલ. વચમાં મેં વોકિંગ બી ચાલુ કર્યું હતું ને ત્યાં રનિંગ બી કરતી હતી પણ મને ખબર જ નથી કે હું પોતાને જ ક્યારેક વિચારું છું કે પહેલા હું ચાલી બી નથી શકતી, ઘરમાં બી નહીં, બહારનું તો વિચારવાનું જ નહીં પણ ઘરમાં બી નથી ચાલી શકતી અને હવે તો હું બિલકુલ બારે કે ઘર સીડીઓ વિડીયો બધું. તમે જ્યારે દુખાવામાં હતા ત્યારે તમને ક્યારે એવું લાગતું હતું કે હવે આટલું બધું નોર્મલ થશે એમ? ના, હું થોડો ડિપ્રેસ થઈ ગઈ હતી. બિલકુલ હું ડિપ્રેસ થઈ ગઈ હતી કે આ શું થયું, આ તો હું હવે ચાલી નહીં શકું કે શું એવા વિચારો માણસને નેગેટિવ તરફ આવે છે. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ નેહાબેન. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. થેન્ક યુ સર.